तुमसी ही तुम रहो, तुम खूबसूरत हो, खुद से भी ये कहो तुम खूबसूरत हो, बात दिल की सुनो तुम खूबसूरत हो, तुमसी ही तुम रहो, तुम खूबसूरत हो। बिन तेरे जिंदगी आधी है, दिन वो क्या जो न तू साथी है। हेलो गाइस, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे, ठीक है ना? ठीक है। और आज है भाई मकर संक्रांति, तो मकर संक्रांति की मॉर्निंग अभी स्टार्ट हो गई। वैसे तो बोले तो उत्तरायण, मैं कल वही बोलने वाली थी कि अभी हम शुद्ध गुजराती बोलते हैं तो उत्तरायणी ही बोलते। कल वैसे कच्ची उत्तरायण थी, आज पक्की है और कल होगी वासी उत्तरायण। तो आप सभी को उत्तरायण पर्व की बहुत सारी ढेर सारी शुभकामनाएं हमारे पूरे फैमिली की तरफ से। आई होप कि बहुत ही बढ़िया से एंजॉय करो इस उत्तरायण को, आज के दिन भी और कल वाले दिन भी, ठीक है? क्योंकि कई बोलिए जैसे साहब બહુ બધા લાડવા મમરાના ખાજો, ચીકી ખાજો, સેવડી ખાજો, પછી બીજું તો શું આવે? તલના, લાડવા બધું આવી ગયું. અને પછી બધી જે ચીકી હોય બધી ખૂબ ખાજો, અને પણ તમારું ખૂબ ધ્યાન પણ રાખજો. કારણ કે દોરા એટલા બધા હોય તો અમને ખબર જ ના હોય ક્યાંથી ક્યાં દોરા આવતો. આપણું તો ધ્યાન રાખતા રાખવાનું. હારે કબૂતરાનું રાખવાનું, પક્ષીનું બધાનું ધ્યાન રાખવાનું. કબૂતરાનું પણ ખાસ ધ્યાન રાખજો અને ખાસ એન્જોય કરજો. અત્યારે મસ્ત મજાની મોર્નિંગની સાથે હું ને વિરાલી અત્યારે આવી ગયા છીએ ટેરેસ ઉપર. તો ટેરેસ ઉપર અત્યારે તો ભાઈ માહોલ જામ્યો છે, ધીમે ધીમે જામી રહ્યો છે. આજકાલ એમ ગમે છે કે ઉત્તરાયણ કરવી છે આપણે. હે ને? ગયા વખતે તો હું ના કાજ ઉપર ચડ્યા કોઈ એટલે કોઈ નહીં, મારું તો મોઢું પડી ગયું. આવું ખાવું મેં તો અહીંયા ઉત્તરાયણ કાંઈ નહીં મળ્યું. આજકાલ તો અમને બધી કાંઈ ભરેલી છે અને મસ્ત અત્યારે ગીત ને બીતે વાગે છે. હું અત્યારમાં જવું નહીં પડે, ઘરે જવું નહીં પડે, પણ હું અત્યારે એક જ વસ્તુ મિસ કરી રહ્યો છું, જે મેં ગઈકાલે તમને બ્લોગમાં જણાવ્યું. એ શું હતું કે ભાઈ સાઉન્ડ સિસ્ટમ, ઠીક છે? અત્યારે મેં કંઈક કોન્ટેક્ટ કરું છું કે ભાઈ નાનું મોટું સ્પીકર મળે કે જેમનો અવાજ થોડોક લાઉડલી હોય તો મજા આવે ભાઈ. અહીંયા આપણે એન્જોય કરી શકીએ. એમ તો ઘરે સ્પીકરો છે પણ એ થોડા ચાલે, ના ના જે એનો કઈ અવાજ તો આવે નહીં. તો એનું કંઈક એડજસ્ટમેન્ટ કરીએ છીએ. હજુ બ્રેકફાસ્ટ તો બાકી છે, કારણ કે જસ્ટ ફ્રેશ છે અને ડાયરેક્ટલી આવ્યા છીએ ઉપર. અને આઉટફિટ તો ભાઈ વિરાલી તારો ખૂબ સરસ લાગે છે. થેન્ક યુ. આ બળ કરે છે આમથી, જો આયા બળ કરે છે એટલે લે એ કાળદાસ શું વાત છે? આ ફિરકી પકડવા વાળી એ કાળો ફિરકી પકડવા વાળી નથી આવી? નહીં. હે તો લેતી આવવાની હતી તારે હારો યાર. કેમ એકલો આવ્યો તું? એક પતંગ થી કાપ્યા કેટલાય વઈ ગયા. ઓહો, જોયો ને, એકલો એ લાગી પડ્યો છે. કેટલીક પતંગ ઉડાડી છે હજી? એક જ છે? બીજી જ છે? એક કપાઈ ગઈ? ના, એક જો અહીં હલવાની લે. કાલે કે મમ્મી ને કે ફઈ મને સૌથી પહેલા જગાડ જોઈ કે મને તને કાલ કેવું નહીં પડે ગયો તો. હા, સૌથી પહેલા જ ઉઠી ગયો તો. સૌથી છેલ્લા હોય. આ તો ઉત્તરાયણ છે ને એટલે કે મને તો ગાંડો છે ઉત્તરાયણ નો કેમ નકર 12 વાગે ઉઠે. બહાર ગયા ને તો હું ને પિતૃડા બે હાલતા, તમે પિતૃડા કેટલી પતંગ લાવી આટલી લાવી કે પણ મને વેલો ઉઠાડ જોઈ કે મારે કેમ એ ઉત્તરાયણ મારો બહુ એટલે બહુ તહેવાર મને બહુ જ ગમે કે એમ. તો હા એટલે ઓટોમેટિક અંતરમાં વાલો એ કે અને પિતૃડા આયા તને તો આમ બહુ નીરજ, આમ તને કોઈ નડશે જ નહીં કે તો ભાઈ એમ તો ગવન મજા ન આવે કા? એ બધા હોય ને આમ તો મજા. જો કે આકાશ બધા પતંગ આ વખતે તો અત્યારે હા જો ભાઈ ઘણો માહોલ જામી ગયો. જો સામે છે ઘણા બધા છોકરાઓ, જો સામે પ્રીત તારો ફ્રેન્ડ રો જેનિલ દેખાય છે તને? જો ઉપર ઉભો, જો રે સોલાર રહી ને એની ઉપર ઉભો, જો જો અહીંયા રહ્યો દેખાય તને? આમાં જો ફોન માં જો દેખાય, જો રહ્યો છે ને? हाँ हाँ, तो ऐसा कुछ झूम भी इतना सारा होता है. देखिए यहाँ से इतना झूम करेंगे तो बहुत सारा होगा. और अभी उत्तरायण का माहौल जम चुका है और यहाँ पर देखिए बच्चे अभी खेल रहे हैं. बच्चे भी वैसे वहाँ से पतंग उड़ा रहे हैं, खाली सोसाइटी में से, ठीक है ना? हाँ. અને ભાઈ સિંગલ એટલે શું છે કે હાથમાં પકડી લેવાની ફિરકી અને ઉડાડવાનું કરી દેવાનું સ્ટાર્ટ. જો અહીંયા જો નાના નાના બચ્ચાઓ જો
જો એ ભાઈ લઈ આવ્યા છે એમની માટે જોયું ફુગ્ગો હા હા મતલબ આ તહેવાર તો બધાયનો એટલો પ્રિય હોય કે ઉત્તરાયણની રાહ જોતા હોય કે ક્યારે ઉત્તરાયણ આવે ને કાપો 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 ક્યારે અવાજ આવે બધા યસ હજુ એટલી મજા આવે. હા હા અને હજુ સાથે સાથે હજી એ પેલા પીપુડા કરવાના આપણે ઈ કઈ લાવ્યા જ નથી પછી હાથની દોરીઓ હજુ બાકી છે કારણ કે વિનય જીજુ વાળી જે દોરી રહી ને એ ભાઈ બહુ કાચવાળી દોરી છે એટલે ખાસ તો એમાં તો બધે બાંધવું જ પડશે ત્યાર પછી જ આપણે ઉડાવી શકીશું કારણ કે દોરી બહુ એટલે બહુ કાચવાળી છે એટલા માટે હું પ્રીતુભાઈ મજા આવે છે હે ને જાય છે લપેટ લપેટ હે આપણે મુંજાવાની બાજુ ગીત સંભળાય છે જાય હે ને પણ એ તો અહીંયા વાગતા હોય ત્યાં વાગતા ને અલગ પડે હે ને પ્રીત અહીંયા મજા આવે ને કાંઈક એવું ચાલ બપોર સુધીમાં કાંઈ હું એવું કરું કે ભાઈ એડજસ્ટ થઈ શકે ને એવી રીતે બરોબર ને કોઈની સાઉન્ડ સિસ્ટમ કે એવું કંઈ પણ કે આપણે અહીંયા એન્જોય કરી શકીએ ભાઈએ કીધું લાઈન નીચે આવો નાસ્તો બાકી નાસ્તો બાકી છે નાસ્તો કરવાનો છે કે નહીં ઈ તો ક્યાં કરે પતંગો પાઈ તો અમારે મારે વિરાલીને બેહવું પડશે થોડીક વાર તપ ધરીને અમારે તપ ધરીને બેહવું પડશે હો પ્રીત અહીંયા પછી આવી છે આટી આવી કોઈ યારે વાગતા અત્યારે વાગી ગયા છે 9:30 અને 9:30 ની સાથે આવ્યા છીએ અત્યારે નીચે કારણ કે બ્રેકફાસ્ટ તમને ખબર છે મેં ઉપર કીધું એમ કે બાકી છે એટલા માટેથી અત્યારે ભાઈ જો અહીંયા મસ્ત મજાની ભાખરી તળાઈ ગઈ છે સાથે છે મસ્ત મજાનું દૂધ વેરી ગુડ મોર્નિંગ વિમળાબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને આજે બધાને આજે મકર સંક્રાંતિના મકર સંક્રાંતિના હા પછી આજ તો ઓલા આવ્યા નહીં નકર સ્વામિનારાયણ નું ધર્મ માં જોડી લઈને માગવા આવે એ આવશે મમ્મી આવે બહુ વહેલા હતા આજ તો મોડા આવશે એમ હા સોસાયટીઓ લેતા હોય ને એટલે કદાચ આમ તેમ હોય પણ આવશે ખરા હા. હા. તો મસ્ત મજાની ભાખરી કોને ભાખરી સવારમાં ભાવે ને કમેન્ટ કરજો મસ્ત તળે દે ભાખરી હા. હા તમે હજી તૈયાર નથી થયા તૈયાર અમારે બપોર પછી તૈયાર થયો અમારે બૈરા હું બપોર પછી તૈયાર અત્યારમાં થવાનું છે ને ધાબે આવવાનું છે ઉત્તરાયણ હા, હાટું તે થયું. હા, એમ. ઉત્તરાયણ. તમે બપોર રસોઈ રસોઈ થઈ જશે નકર તમે ઉત્તરાયણ પછી બપોર પછી કરવા આવવાનું અત્યારમાં ઉત્સાહ કેવો મસ્ત મજાનો હોય હવે બપોર પછી આવે તો આપણે અમુક તો થાકી ગયા હોય ને તમે બપોર પછી આવો થાય એવું તે આગળ આવશે. એટલે અત્યારમાં મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને પછી આવો ઉપર હાલો. પતંગ ચગાવવા હાટું પતંગ થયું. બરોબર ને ચગાવવા, હા હા. હું તો વળ ખાસો જમવા નથી બેહું બેહું છે તો પછી હાલો બેહી જાઓ હાલો અને પપ્પા જો અહીંયા રેડી થઈ ગયા છે પપ્પા વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બોલો તબિયત પાણી રેડી રેડી હો રેડી સરસ લ્યો તે ધાબે કઈ આવો છો હવે પતંગની જોવા હે આવો ને હમણાં હા એમ બા ને શું થયું છે રાતે કઈક તકલીફ થઈ હતી ગેસનું છાતીમાં દુખે છે કેવું છે એ તમે દવા કઈક અલગ લેવા છે કે દવા ઈ કે બા ઈ તારા પપ્પા કે એક અડધી પીળી ને અડધી વ્હાઈટ લેવા છે કે બદલાઈ આવ્યું પાછું. હે ને હા દવામાં શું છે થોડો ઘણો ફેરફાર થયો ને એટલે એની ખ્યાલ આવી જ જાય કે આ દવા પછી મને અસર ના કરે એની દવાનું પાછું એવું છે કે પપ્પાને જ લાવવાની અને પાછું છે ને એક મેડિકલ છે ને ત્યાંથી ન જ મળે બીજા ઘણા બધા મેડિકલ છે ને તો ત્યાં મળતી નથી એટલે થાય એવું કે કોઈ એક જગ્યાએ મળે ત્યાંથી ન જ આપણે લેવી પડે નહીં પણ જ્યારે પપ્પા તમે દવા લઈને આવ્યા ને દવા પીધી ને મને કે આ દવા બહુ સારી છે ઈ કે કંઈક બીજી આવી પણ છે બહુ સારી ઈ કે ન હોય એનું કરંટ જેવો લાગે મગજમાં એવું આવે હા એની જેવું છે એ કે મને કે આ દવા તો કે અલગ છે કલર કે લાલ પીળી છે પણ કે છે દવા સારી ઈ કે વાંધો નથી ઈ કે હા એ તો ગેસ જેવું થયું છે ને એટલે પછી એમ થાય ને કે દવા સારી નથી એમ હા. હા એવું છે એમ થાય. ચલો તો ફટાફટ અત્યારે બ્રેકફાસ્ટ કરી લઈએ કારણ કે થોડું વિડીયોનું કામ બાકી છે તો એ ફિનિશ કરી દો અને પછી ઉપર ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ આપણે તો હતો ને કે ભાઈ સ્વામિનારાયણના બહેનો જે આવતા હોય છે ભાઈઓ આવતા હોય છે જો અત્યારમાં બધા આવી ગયા છે ઘણી વખત સ્વામીને એવું હોય છે ને ઘણી વખત સ્વયંસેવક પણ એ બધા લોકો આવતા હોય છે સ્પેશિયલી આપણે જે ઉત્તરાયણ પર્વ છે તો આ પર્વ માટેથી શું હોય કે ભાઈ અન્નદાન કરતા હોઈએ તો એના માટેથી ક્યારેક સ્વામીઓને બધા હોય છે અને આપણે મન મંદિરમાં મમ્મી આવતા ને કા આખું ટ્રેક્ટર હોય ને ટ્રેક્ટરની અંદર સ્વામીઓને બધા બેઠા ને અત્યારે એમના સ્વયંસેવકોને એ બધા આવેલા છે ભાઈ ઘઉંનું માધ્યમ છે એટલે માટે મમ્મી ઘઉંનું અન્નદાન જે અત્યારે કરશે હા દર ઉત્તરાયણે ગામડે બધી આવે જ જોડે બધે હોય છે આ જોડે ફેલાવા કે મતલબ જોડે હા, પાસે આવે બધી અમરેલી આવે સાથે હું છે ને દર ઉત્તરાયણ પહેલા તો છે ને 3 થી 4 ઉત્તરાયણ તો મેં છે ને આપણે ગૌશાળાના જે સ્ટોલ હોય ને એની અંદર હું બેઠેલો છું આપણે જે લખવાનું હોય ને એની અંદર ગૌશાળાના સ્ટોલની અંદર અને અત્યારે ગૌશાળાની અંદર ભાઈ બહુ એટલે બહુ દાન થતું હોય છે સ્ટોલ કરતા હોય તો સ્ટોલની અંદર ઘણા બધા લોકો દાન કરતા હોય છે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ શું આપ્યું વિરાલી
કેલેન્ડર છે ને બધું લખ્યું છે જે ભગવાનનું મંદિરનું બધું. હા આ દિવ્યધામ ગુરુકુળ આપણે અહીંયા ખબર રંગોલી ચોકડી આપણે આ સામેના રોડ ઉપર જ છે આ જ ગુરુકુળ છે. મને સાચું કહું તમને બધા પહેલા મને એમ શું હતું ખબર કે ફાર્મ છે હા હા કેટલા ટાઈમ મને ફાર્મ એટલે પછી એકવાર રસ્તે નીકળ્યા ને તો આખા ગુરુકુળ છે તો જ્યાં પાછળની સાઈડ થી આપણને ખ્યાલ ન આવે ખાલી ઉપર શિખર છે અને નાનું એવું છે હા. એટલા માટે થઈ. અને સામે પ્રસાદી પાછી આપે આપણે. અચ્છા અચ્છા ઓકે હા હા ચલો ચલો તો બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ હવે. હા બા હું દઉં દૂધ હા હાલો હા, દઈ હા જાઓ. દૂધ આપી દે બાને. આજે અમરેલી મમ્મીનો બર્થડે છે તો આપણે મમ્મીને બર્થડે વિશ કરી દઈએ. તમે વિડીયો કોલ કર્યો છે મને ક્યાં કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પણ મમ્મી તમે દેખાતા નથી ફોન આમ દૂર રાખો જો મારી માગો રાખો ફોન ખાઈટ બંધ કરી દો. તમારે ઉત્તરાયણ નથી આવી લાગતી નીચે લાગે છે માથે માથે બાંધીને બે ગયા ઠંડી છે કે મજા નથી તો વાંધો નહીં. છે સરસ. એ હેપી બર્થડે તમારો આજ બર્થડે છે હેપી બર્થડે. હેપી બર્થડે હેપી બર્થડે સાસુ મોમ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તબિયત પાણી રેડી ને અમારા રેડી છે તઈ અમારા હારું ready. લ્યો. હા હા મને તો તમારો બર્થડે આખી જિંદગી ભૂલાય નહીં કારણ કે ઉત્તરાયણ સ્પેશિયલ આપણો દિવસ જ છે. મમ્મીનો બર્થડે મેં ઘણી વાર 14 ઉજવ્યો તારીખે છે. જ આવે એમ ને એમનો હા બર્થડે. ઉત્તરાયણ આમ કઈક તિથિ અલગ છે કા હા હા છે આજ મને નથી લાગતું હોત ને યાર તો મમ્મીનો બર્થડે હું સ્પેશિયલ સેલિબ્રેશન કરે છે મસ્ત કેક લઈ આવીને કારણ કે આપણો કરતો તો આપણે તો ભાઈ એમ માવતરનો માવતરનો આપણે કરીએ જ ને. તો કરવો જ જોઈએ ને સવાલ જ નથી ને. હા પણ કાંઈ નહીં કદાચ એ લોકો કઈ એનું સ્પેશિયલ હોય તો હે સાચી વાત છે ને એના એકમ જયારે બર્થડે યાદ રાખે તો માતા એને સેલિબ્રેશન કરે તો મમ્મીનો બર્થડે યાદ રાખવો પડે ને આપણું કામ કેવું મારો બર્થડે છે એમ આ આવી ગયા એ મમ્મી એમ બેસ એમ પહેરવા છે એ હું વાત છે પાયલ હામો જો એલા લે મેં ત્યાંથી મમ્મી અહીંથી લઈને મેં જ મોકલાવ્યું છે સેમ ટુ સેમ બંનેને છે આજે તો હે હે મને ખબર હતી પાયલ મેં હવાર પહેરા મેં કીધું 100% જ પાયલ આ કપડા પહેરા હોવા જોઈએ મેં કીધું બોલ કેમ છે થઈ ગયું ને તો વાંધો નહીં બેબી વિશાલ શું કરે છે બેબી વિશાલ અરે વાહ શું વાત છે સરસ હેપી ઉત્તરાયણ પાયલ આજે પાકી ગઈકાલે કાચી હતી આજે પાકી ને કાલ વાસી ત્રણ ભેગી આવી ગઈ વાગે છે તે 11:30 ને પાછા ટેરેસ પર આવી ગયા આકાશ હજી નીચે જ છે કારણ કે એની થંબનેલ બનાવે છે કારણ કે થોડું બિઝી નહોતા એટલા માટે તો પછી પ્રીત કે ભાભી તમે તો હાલો કે હું એકલો મને કંટાળો આવી કે અહીંયા તો અમારે ત્યાં સારું હતું કે એમાં તો ગ્રુપ તો ભેગું થાય કારણ કે લોકોને ફ્લેટ હોય એટલે બધું ઉપર જ આવવાનું છે એટલે એકલું ન લાગે નહીં પ્રીત એકલું લાગે છે ને થોડું ઘડીક તો એક કલાક તો પ્રીત આવીને બેસી કે બેડરૂમમાં કે હું ભાભી ઘડી બેસી જાય કે હું થાકી ગઈ એકલો કે પણ તો આ પ્રીત આટલું તો આજ ખેલે છે કે આ તો કોઈ એટલે કોઈ નતું બોલાયા અમે ગયા કે કંટાળી ગયા તો એટલું પબ્લિક તો છે હવે પ્રીતામાં તારી પતંગ ક્યાં છે કે દેખાતી જ નથી આમાં કયો આમાં દેખાય જ આમાં હા આ રહ્યું આમાં એવું ને ફોકસમાં એવું આ રહ્યું આ પ્રીતનું પતંગ છે આ ચગે નહીં તો બહુ દૂર છે પ્રીતનું પતંગ ઓહો હો પ્રીત ચશ્મા રાખતો હોય તો નીચે પણ શું કામ નતો આમાં દેખાય પતંગ ખામી જઈ દેખાય છે તો વાંધો નહીં પ્રીતની દોરી અહીંથી જાય છે ક્યાંથી ક્યાં પતંગ છે હું તો જોઈ નથી પતંગ એની ક્યાં છે કારણ કે ફોનના કેમેરામાં દેખાણી મને પણ આમ તો દેખાતી જ નથી કારણ કે સૂર્યપ્રકાશ એટલો આવે છે ને એટલું બધું દેખાતું જ નથી તો હવે ચલો ઘડીક વાર આપણે પ્રીતનો હથવારો કરાવી જાય ફટાફટ આકાશ પણ ઉપર આવી જાય અને આકાશની પતંગ ચગાવવાનો તો બહુ એટલે બહુ શોખ છે પણ જો ફ્રી થાય એટલે ઉપર હમણાં આવીને અને અમે પણ પતંગ ચગાવશું જો મને તો નથી આવડતું મને તો બીક જ એટલી લાગે
હાથમાં કોઈક ચગાવીને પતંગ આપે ને તો બીક લાગે ને પતંગ કપાઈ જાય કે પતંગ પડી જાય તો કોઈ આજે નાટી લઈને પતંગ મારી કાપી નાખશે તો એટલી બીક લાગે ને તો પતંગ ચગાવી જ નથી શકતી. પણ અત્યારે ટ્રાય મારશું આકાશ આવે ને એટલે થોડી વાર ચગાવશું કે કેવી આપણી હિંમત હાલે જ પતંગ ચગાવતા. પીતુડી પતંગ માથે આવીશ આપણે આટી લેવાની જો. આ પતંગ ક્યાં ગઈ જાય રહી આ લોકોની છે આપણે કાપવાની જો પ્રીત પતંગી. આટી આવે એટલે મને કહેજો આમાં દેખાતું નથી મને કાંઈ. આ પતંગ છે ને પ્રીતના પતંગ આટી લે સામેથી જ આવતી લાગે છે આટી લેવા. આવી લાગે છે આવી લાગે કાંઈ પોચ છે. કોની કપાણી પ્રીત કોની કપાણી આપણી કે એની તે કાપી છે. સરસ સરસ હજી એક કાપવાનું છે પ્રીતને હમણાં પ્રીત જો કાપે મસ્ત મજાની પતંગ. તો વીમળાબેન હાલાવે ઠમક ઠમક કરતા નવી સાડી પહેરીને હવે એન્ટી બાર બપોરે સાચી વાત છે. હા એ તેમ જ સમજી બાયો બધી બપોર પછી જ અગાસી પર ચડી હતી કારણ કે બપોર લગીને કામ હોય. તમે જોયું કે ને આપણું ફિટિંગ થઈ ગયું બધું જોવાનું છે. હાલો હાલો જોયું કે રામદેવ મત પછી તમે કયો કઈ કાંઈ કોઈ માંથી ઓર્ડર આપો. હા આખી આપડે ધાબુ છે ને મતલબ તપે નહીં હવે એવું થઈ જશે આખી પેક થઈ જાય. અને આપડે કહેતા હતા ને કપડા સુકવાનું જો સ્ટેન્ડ કરી દીધા બે. નહીં આપડી નહોતી મમ્મી કાઢી નો નાખી એને આપણે નહોતું ફિટ કરી ટી અહીંયા હતું જ ને આપણું આ ટી કાઢીને અહીંયા ફિટ કરી દીધું. હા અને કાપડા અહીંયા દિવાલમાં ઈ કાઢીને અહીંયા કરી દીધી એને એટલે કપડા અહીંયા સુકવવાનું પવન આવે અને વાંધો ન આવે એ રીતના. હા જગ્યા રહી નીચે એટલે પટો જગ્યા રહેશે આપણે. આવો તો અમારો ભંગાર છે રવિવાર કઈ ભંગાર થોડુંક આવ્યો ને કઈ ગયું ને એવું થયું. અજબ ગજબ ના છે એ દેવાના છે ને હમણાં થઈ ગયા ને નડે નહીં ક્યાંય. હા એ નહીં પડે અને મતલબ નડે નહીં આપણે ઉપર કપડા સુકવા ગમે કંઈક કરવું હોય ને તો માથાકૂટ નહીં રહે પડે. હા કઈ વાંધો નહીં આવે તો વાંધો નહીં. બપોરનું આપણે જમવાનું મેનુ શું છે? જમવાનું મેનુ તો હવે જમવા વાળા બધા કેવું છે ઓર્ડર તો એવો હતો બધાનો કે ઊંધિયું હતો હોય માતમ. હા ઊંધિયાનો માતમ હોય એટલે ઊંધિયું ને કોઈને મઠ્ઠો ને કોઈ લિક્વિડ મઠ્ઠો જે ખાવું છે એ લાવશે. હા આ તો એમ જ છે ઘરે ખાલી રોટલી બનાવવાની છે આપણે. રોટલી બનાવવાની લોટ બંધાઈ ગયો. સરસ લ્યો. સો ફાઇનલી અત્યારે વાગી ગયો છે 1 અને 1 વાગ્યાની સાથે જમવા બેસી ગયા છીએ. અત્યારે ઉત્તરાયણ સ્ટાર્ટ થઈ ગઈ છે સવારથી બરોબર છે પણ ઉત્તરાયણ અડધી તો અમારી છે ને વિડીયોમાં જ જતી રહે કારણ કે ગઈ રાતે 2 વાગ્યા સુધી બધું ફિનિશ કર્યું હતું કારણ કે બ્રાન્ડનો એક વિડીયો હતો. બ્રાન્ડને વિડીયોમાં એકલો તો બ્રાન્ડ કે આ વસ્તુ તમારે ચેન્જીસ કરવાની છે બરોબર. આજના દિવસમાં તો હું ચેન્જ નહીં કરી શકું કારણ કે હવે ફેસ્ટિવલ છે બાકી બધું હું શૂટ કરવા બેસું એડિટિંગ કરવા બેસું તો મેં કીધું હજુ 2 થી 3 કલાક એમાં જતી રહી બરોબર. તો મેં કીધું તમને આવતીકાલે મોકલીશ તો બ્રાન્ડ કે નહીં આજે ને આજે જોઈએ તો એની માથાકૂટની અંદર અત્યારે બપોરના 1 વાગે હજી પતંગ ચગાવવા ઉપર નથી ગયા. તો આજે તો એમ થઈ ગયું ભાઈ ત્યાં આ પ્રમોશન ના કર્યું હોત ને તો સારું થયું. એટલું ફ્રસ્ટ્રેશન થઈ ગયું કારણ કે સવારથી લઈને અત્યાર સુધી એમાં રેચા પૈચા રહી ગયા ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જતા હોઈએ છીએ. અને અહીંયા મસ્ત મજાની બાની થાળી તૈયાર થઈ ગઈ છે ભાઈ. મસ્ત મજાનું છે ગ્રીન ઊંધિયું સાથે છે લિક્વિડ મઠ્ઠો રોટલી અને પાપડ. અને અમારું જો અહીંયા ગ્રીન ઊંધિયું આવી ગયું છે પણ પંચકોટિયું છે કે પપ્પા સાદું છે? પંચકોટિયું છે ને और आपका तो सादा है વિરાલીનું જૈન છે તો એનું સાદું છે અને મસ્ત મજાનો અહીંયા લિક્વિડ મઠ્ઠો છે. જોઈ લો ભાઈ બેસી જાય છે બધા જમવા માટેથી. તો અહીંયા વિરાલીનું છે મસ્ત મજાનું જૈન ઊંધિયું છે ટેસ્ટ કરી દો. હવે લિક્વિડ મઠ્ઠો ચમચી છે હાલ છે પાણી આવી ગયું હોય કા પણ ઘણો સમય થયો છે ને મમ્મી એટલે મઠ્ઠો નથી હમણાં ખાધો આપણે કા લાવ્યા જ નહીં બહારથી ખાવું ને ત્યારે સ્પેશિયલી ક્યારેક એમ થાય ભાઈ આજે ચલો બહારથી લઈ આવીએ ને ખાઈએ પણ ખરેખર મસ્ત છે ને. વેરી ગુડ ચલો તને ભૂખ લાગી છે? આવો કેટલી બૂમો પાડી ત્યારે આવ્યો બોલ તો આમ જો કલર નથી દેખાતો તારો કલર નકર એનું જ દેખાતો હે પ્રીત કલર. ચલો બેસી જાય જમવા માટે. ઉત્તરાયણ ક્યાં ગઈ અમારી કઈ ખબર જ પડી નહીં કારણ કે મજા જ નહોતી કઈ લાગતું નહોતું ઉત્તરાયણ છે કે નથી એવું. તમે 4 જણા હતા મમ્મી હું આકાશ ને પ્રીત. કોણ ગયું? એ કહે છે કે હું જ હારીશ કારણ કે સૌથી પહેલા કુકરી બહાર પ્રીતની નીકળી હતી કે જે અમથી પેલા નીકળે ને હારી જ જાય કે. તો આકાશની વારી છે મમ્મીની વારી છે. મમ્મીને રમતા અડકડી મમ્મી કે હું ભૂલી ગઈ છું મારી વારી આવી ને ઓય ડોન્ટ ટચ મી
હવે તો મરવાના જ છે. હાલો હવે જોઈએ કોણ મારે છે. ખરેખર આમ છે ઉત્તરાયણ પણ ઉત્તરાયણ જેવું લાગે છે કઈ? બિલકુલ નહીં. આપણે એમ કહીએ કે ફેસ્ટિવલ ખરેખર અમને આમ મોર્નિંગ થી મને એટલી એક્સાઇટમેન્ટ હતી સેલિબ્રેટ કરવો, પણ તડકો એટલો છે પ્લસ શું છે કે માહોલ નથી બનતો કઈ. માહોલ અમે મારી સોસાયટીમાં સવારમાં અડધી કલાક ઉપર ક્યાં જોયું ને, એક છોકરો કોઈ ટેરેસ ઉપર નહીં. ચાચા ફરવા વયા ગયા થાય અત્યારે એવું. પણ ફરવા આવી જાય તો આના લીધે મમ્મી થાય હું ખબર છે કે છે ને આગળ ને હજી 5 વર્ષો થશે ને એટલે છે ને તહેવાર હાવ જતો જ રહેશે. પછી આવનારી પેઢીને ખબર ન પડે કે કયો તહેવારમાં શું તહેવાર શું કેવી જ ખબર ન આપણે પડે. આમાં વિચારીએ કે ભાઈ છે ને આજે પક્ષીઓ ઉડતા હોય ને તો એને ભાઈ આવું ના થાય, બરોબર, દોરીને એવું વાગે ને એટલે ઈ સારું થાય. પણ એક એની રીતે તમે અમુક રીતે એની લિમિટેશનમાં તમે સેલિબ્રેટ કરો તો એ સારું. જો બરોબર, ક્યારે પક્ષી ઉડતા હોય, એક તો મોર્નિંગમાં સવારમાં તમે કદાચ 6 વાગે ચગાવતા હોય ને ત્યારે જાતા હોય માળામાંથી બહાર, અને પછી દી હાથમાં આવતા હોય તે બંધ કરી દો ને 5 વાગે ત્યાં, એટલે કઈ વાંધો ન આવે એમ. પણ નોર્મલી રીતે તમે સેલિબ્રેટ કરો કે ટેરેસ ઉપર બે હા બધા ભેગા થાવ, ગીત વગાડો તો આ તો હારું ઈ બધું જ જતું રહ્યું એમ. અને ખરેખર આજના દિવસમાં તો અને ઘણા ખરા તો ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો કે ઉત્તરાયણ મનાવી લોકો ફરવા વધારે જતા રહે છે. એવું થઈ ગયું છે. કાઈ ચલો આપણે તો એન્જોય કરી. તો અત્યારે અમારું આ પ્લાનિંગ છે, બપોર પછીનું પ્લાનિંગ છે કા જય કનૈયા લાલ કિન કા રાજા સાહેબ, હા બરોબર, બે માંથી એકનું પ્લાનિંગ છે. ઓકે જોઈએ છીએ. પ્રીત તો કે મારો પતંગ ઘટશે આમ જો. હા એને તો પતંગ જ છે એટલે એને તો આપણે નકર નથી લઈ જવાનું. નહીં ઘટે તો પેલા લઈ આવવાનું પતંગ ભલે હા ચગાવે. એ લઈ જ દેવાનું જેવું 5000 લાગે વાળી દોરી છે ઉડાડ જ કરશે. હવે અમે આવી જાય તાર પતંગ ની દોરી ખૂટી જ આવી જોઈએ, બીજું કઈ નહીં. રેડી? ચલો કોની વારી જવા હકવત ખરા યલો એક બે હાલો પ્રીત થઈ ગયા. પુશ કર દો એ મારી ગયો યાર બાપા રે, પુશ કરતી. હવે કોને કાઢવાની છે? હવે કોઈ નો કાઢતા બાપા. નહીં હવે સેફ થઈ જવાનું. હાલો ફટાફટ અમે ધ્યાન દઈને રમીએ, છેલ્લે જોઈ કોણ જીતે ને કોણ હારે છે. રસાકસીનો ખેલ જામ્યો છે અહીંયા મમ્મી જીતશે. આહુઓનો બેયનો. હે મમ્મી જીતવાના હવે. હા જો, કારણ કે મમ્મીની બ્લુ છે, મમ્મીની અંદર પહોંચી ગઈ છે, વિરાલીની હજુ બહાર છે. લ્યો. હાલો મમ્મી હાલો ફટાફટ. એ વિનર વિરાલી લુઝર. જો કે ફર્સ્ટ વિનર હું થયો છું અને એકદમ લાસ્ટ વિરાલી. આપણે બે કપલ હે ને વાંધો यस तो भाई चलो हमारे यहाँ पर अभी लूडो गेम हुई है खत्म. तो अभी हम जा रहे हैं जय कन्हैया लाल की तो नहीं देखने जा रहे हैं, राजा साहब. ठीक है, तो राजा साहब मूवी देखने के लिए जा रहे हैं. उससे पहले जाएंगे टेरेस के ऊपर क्योंकि थोड़े बहुत फोटो खींच लेते हैं, एक दो रील शूट करनी है वो भी कंप्लीट कर लेते हैं, दो पतंग खींच लेते हैं, फिर उसके बाद हम जाएंगे. ઝેણા ઝેણા ઘૂંઘરા વાગતા હતા. આ ઉપર આ વિરાલી બહુ મસ્ત મજાનું નાનું એવું સેટઅપ કર્યું છે, કારણ કે શું છે સાઉન્ડ સિસ્ટમ એડજસ્ટમેન્ટ થઈ શકે હતું નહીં, એટલે આપણે થોડુંક એવું નાનું એડજસ્ટમેન્ટ અહીંયા કરી દીધું. લેપટોપ ને બે સ્પીકર આપણે લગાવી દીધા છે. જો કે અવાજ એનો ખૂબ સરસ આવે છે, મજા આવે છે, અવાજ જોરથી આવે છે ને એટલા માટેથી. ચલો કાઢો બાકાજી થઈ જાય તો ઘડી હે ને. તો થોડીક વાર અત્યારે મને આમ મજા આવી, થોડુંક ઉપર આવ્યો ને ટેરેસ ઉપર એટલે શું છે થોડીક આમ ઉત્સાહ જાગ્યો કે ભાઈ નહીં ચલો થોડીક વાર અહીંયા એન્જોય કરીએ, ઉપર પતંગ ચગાવીએ, થોડીક વાર આ સોંગની સાંભળીએ ને એવું બધું. ઠીક છે. ચુગુ નહીં જો હવા મેં ચો જાઉં. મમ્મી આવી ગયા છે ઉપર, અહીંયા મસ્ત મજાના બેઠા છીએ અને સોંગ વાગી રહ્યા છે. પતંગ હે પતંગ ચગાવે છે પણ તડકો બહુ છે. તડકો બહુ છે ને, તો બહુ લાગે. તડકો તો રહે જ ને. ચગાય છે તડકો બાપા. મમ્મીને કેમ ચગાવી તડકા? મમ્મી હાલો આગળ પતંગ ચડાવી ને ચગાવી. હાલો તમે ચગાવશો ને? ચગાવી એમાં હું વાંધો. ચગાવી દો એટલે અમે ચગાવશું. હા હાલો. ક્યારના મહેનત કરે છે પતંગ ચગાવવાની. પીતુડો કે લાય ચગાવીને દઉં તો ભાઈ કે નાના ઈ કે બીજાને ઘડીક વાર મહેનત કરો તો હવાના કાંઈ કર્યું નથી મહેનત, એટલે અમે કીધું પવનનું બાનું કાઢે. એમને આકાશ બધે પતંગો ચગે જ છે જાય બધી, પવન ક્યાં નથી એમ તમે કહો. ફૂક મારો ને પણ થોડુંક ફૂક મારો. ગઈ ગઈ કાંઈ છે આકાશ, કાંઈ છે ગઈ 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 કાંઈ છે. મમ્મી અહીંથી દાંત કાઢે છે. કાંઈ પોચ છે હું લો આપણે તમને હોસલો આપું. કાંઈ પોચ છે. હા હા ચડી ગયો હે ગઈ પગમાં પગમાં શીખાવું એવું કેમ કરો છો? હા તો ભલે એમ ગઈ ગઈ કાંઈ પોચ છે. બધા જોવા મળશે ક્યાં કોની કપાણી. હા હા ચેગી હો ચેગી આકાશ ચેગી ચેગી આકાશની પતંગ ચેગી છે. હવે બહુ વખાણ નથી કરવા, બહુ વખાણ નથી કરવા. આમ જો આમ જો આમ જો તો હા મારે કહેવાનું હતું હમણાં કે હાથમાં તો ખંભો રહી ગયો એમ કરશે. સમજો સમજો એ ગઈ
આકાશ એમ લાગે કે ઈ કેમ થાકી ગયો હોય વારે વારે પથારીમાં જતી હુવા એવું લાગે थकना नहीं है भाई रहना आसमान में वो हिम्मत हार गई आकाश वो हिम्मत हार गई आपके पास आ गई ना ચેગી જાવ એટલી તો ઉપર ચડી છે જોયો કેટલી ઊંચી જાય છે હવે પ્રીતની હાથમાં ગઈશ પતંગ ક્યારનો એને ભાઈને કે મને આપી દે હું ચડાવું આકાશ કે લઈ કે ક્યાંને ફૂલો કે ચડાય ચડાય તું હારી કે પવનમાં ચડતી નથી કીધું તો હું નિહાળી લઈને પતંગ ચગા ઉપર મૂક્યા ને નીચે ઉતરી જાય શું થયું છે દોરો સલવાઈ ગયો કાંઈ નહીં આપણે જોઈ પ્રીતભાઈ ઈ પતંગ એ બીજાની આવી કે લૂંટ જો આપણી નો વહી જાય આકાશ એ કાપી લ્યો અત્યારે લગાસી પર આવે ને આપણી જ હોય કાપી લેવાની હોય અત્યારે કાપી લેવાની હોય પ્રીત એક પતંગ તો અહીંયા હવારમાં જો ને એને જ હલવાડ્યું પ્રીતેજી આવી પ્રીત ચડાય ને કાપવાની છે હવારમાં તો બહુ બધી કાપેલી હતી એકલા તો અત્યારે સપોર્ટમાં ફયો તો નાખી તમને તો કે ઈ કરે ભાઈ પ્રીત ને હારું ફય ખમચી જશે ઉપાધિ જ નહીં હો પ્રીત હાલો હાલો પ્રીત ચડાઈ જમણા એક ગાય પ્રીત ઉડી ગઈ પ્રીત ની પતંગ તો ફાકા ફોજદારી કરતો હતો ને ભાઈને મને આપો કે મને આપો કે જો હમણાં ચડશે એની તમે વાત જલ્દી ચડાઈ દે તમે જોજો હમણાં કેમ થયું તો કેમ આમ ગગરેસા વાહ કેકડે શું હાલે છે ગગરેસા શું થાય પ્રીત નહીં હાલે ફાટી ગઈ પણ તે ફાડી નાખ્યો ચાઈન ચકતી ન હોય ને એટલે કેવા થાય ને પતંગ આપણે ચડાવીએ હાલો ફટાફટ હાલો અમારે ચગાવીશ પછી